આ ઈ પોતે હો રાજસ્થાની ડાબા हिले हिले ઈકડે મળે વાહ દહીં રાયતો અને રોટલી જે ખાવાની મજા આવી ને હીખી લેવાનું નકર અહીંયા આવીને મરાઈ જાય હો ભાઈ પછી કહેજો નહીં આ હું હીખી ગયો બધા હલો ગાઈસ જય શ્રી રામ કેમ છે ભાઈ આપણે તો કાલ પાચોડથી આપણે હે ને વિડીયો બંધ કરી દીધો હતો અને આજનો વિડીયો આપણે મામા કાઠિયાવાડીથી ઉપાડ્યો છે અને આપણે આ 1600 કિલોમીટરનો સફર આપણો જોરદાર થવાનો છે બરાબર કારણ કે મને મહેનત પડે છે બીજી રીતની 3 વાગ્યા 4 વાગ્યા સુધી એડિટિંગ કરું પછી વિડીયો અપલોડ કરું હજી વિડીયો અપલોડ થાય છે હજી વિડીયો અપલોડ થયો નથી બરાબર તો કંઈ વાંધો નહીં એટલી મહેનત તો પડતી હોય એમાં કંઈ ટેન્શન ના લેવાનું હોય અને હાઈવે એકદમ મસ્તીનો સોલિડ હાઈવે છે બરાબર મોકે તમે આજ બારી ખોલી યાર તમે યાર ભાઈ ઉડાડી નાખ્યો ગાડી ક્યાંક વધે જ કહેવાય હતી ઓલી બારી ખોલે ને એટલે હે ને એવો પવન આવે ને ભાઈ તે ટૂંકમાં હે ને અંદર જીવ ઉડી જ જાય સમજી લ્યો ને એટલો પવન આવે એમ કહેતો આજ બહુ ટ્રાફિક નથી ને હવારના પોરમાં જે ટ્રાફિક હોય એ ટ્રાફિક આજ નથી એમ કહું મોટરસાઇકલવાળા બહુ નથી દેખાતા અગર મોટરસાઇકલવાળા બહુ હોય 4 વ્હીલવાળા તો ઠીક હોય તો હોય અને આજુબાજુનો નજારો જોઈ લ્યો જો અહીંયા એક નાનકડું ગામ આવ્યું હવે ગામનું નામ તો આપણે ખબર નથી ટૂંકમાં આવે નાના મોટા ગામ તો આવતા હોય પછી એના નામ બહુ યાદ ના રાખીએ મોટું ગામ હોય ને તો એનું નામ યાદ રાખી લઈ અને અહીં પવન ચક્કીનું પણ કામ હાલે જો જી આ રસ્તો હે ને રફ રસ્તો આનું કોઈ ચડી જાય ને નલદુર્ગા જાય ડાયરેક્ટ અને આ આનું કરા ફૂલિયું દેખાય ને આ ફૂલિયું ડાયરેક્ટ તુલજાપુર જાય અને અહીંયા વૈષ્ણવ એક કિસ્મત કાઠિયાવાડ હોટલ આવીએ ત્યાં આપણે જ્યાં ફ્રેશ થવા માટે બ્રેક કરશું ત્યાં ટેલાવાળો જાય ટેલા જબરા ભરી કદાડીને અહીંયા એક આ મજા બહુ હો ભાઈ ટ્રેક્ટરનું વાહે જબરી ટોલીઓ લગાડી દઈએ અને પછી ડબલનો ત્રબલ માલ ટૂંકમાં હારીને જતા હોય અને કદાચ એમાં વાંક આવે ને તો આપણો જ આવે કદાચ કંઈ પણ ભૂલ થાય નથી તો એ વાંક આપણા માથે વાહે આવતો હોય એને માં ચડાવી દઈએ અને આગળ જાય જો પદ્માવતી છે ને પદ્માવતી મોરબીના મામા કહેવાય એ મોરબીના મામા એ મોરબીના મામાની ગાડી જાય જો આગળ 2 ગાડી જાય છે પદ્માવતી આવી ગઈ છે ભાઈ કિસ્મત કાઠિયાવાડી જ્યાં ભારતનો પેટ્રોલ પંપ છે ને એ બાજુમાં જ છે જ્યાં ખૂણામાં જ અહીંયા જ્યાં ફ્રેશ થઈ આવી અને ગાડીની બ્રેક લાગી ગઈ હવે બ્રેક કરજો તમે હાવ યાર જવા ન દેજો એક નંબર આપણી ગુજરાતી ચા એક નંબર હો ભાઈ એ આ સોલાપુર જાય અને આ પાછો અહીંથી મળીને ડાયરેક્ટ નલદુર્ગા થઈ અને આ આપણે હૈદરાબાદ જશે ડાયરેક્ટ હૈદરાબાદ હો ભાઈ આ રસ્તો તમારે ક્યાંય મૂકવાનો થતો નથી હવે આ પકડી લ્યો ને પછી ક્યાંય મૂકવાનો જ નહીં ડાયરેક્ટ જવા જ દેવાનો હવે ઓલો કિલ્લો ને બધું આવીએ એક આમ બાયપાસ અહીં રસ્તો જતો હતો ત્યાંથી હજી પૂરું કામ થયું નથી ને એટલે અમે ત્યાંથી ગાડી ના જવા દીધી હવે અમે અહીંથી જાઉં ભાઈ મારે તો જલસા પડી ગયા આજ રમેશ કાકા કીધા મેં કીધું નહીં રમેશ કાકાને કે એસી ચાલુ કરો જોઈ રમેશ કાકાએ ધરાર કરી દીધી બાકી હમણાં ગરમી બહુ પડે એટલે રમેશ કાકાને જ્યાં ગરમી થતી હશે એસી ચાલુ કરી દીધી હવે કંઈ વાંધો નથી વાહ મારો કાકો વાહ વાહ ખમા વાહ લાગતું નથી ને લાગે તો નહીં શું ભાઈ ફેર પડે એવડા માણસને આને કહેવાય બોર્ડર અહીંયા આપણો કાંટો થાય ગાડીનો અને ફાસ્ટેગમાંથી 218 રૂપિયા કપાહે અને એની આગળ થોડીક ઝૂંપડી હોય જો એની આગળ હોય ને ત્યાં ઝૂંપડી હોય ત્યાં 50-100 રૂપિયા ટૂંકમાં આપણે દેવાના હોય એટલે એવું બધું હોય એટલે આવું બધું આવતું હોય આમાં તો બધું નોટિસ કરતા જજો કારણ ધંધા માટે જરૂરી છે 50 રૂપિયા ટૂંકમાં આઈસરના 50 રૂપિયા લઈએ અને વડી ગાડી હોય ને તો વધારે લઈએ રૂપિયા એટલે કંઈક પાછા આ એના ખીચામાં તોડ કરવા હાટું શું કરે ખબર આપણે બીજો ગમે માલ ભર્યો હોય ને આડો ઉરો સમજાણું તમને લસણ છે કે પછી ડુંગળી છે કે એવું કંઈ ભર્યું હોય ને તો એમ કે એ અલાઉડ નથી એના 100 રૂપિયા થાય નકર જવાના થાય એમ કે વાહ
એના કે પૈસા વધારે પડે. આપણે એમ કહીએ ને કંપનીનો માલ છે તો 50 રૂપિયા જ લે આઈસરના. બાકી એમ કહીએ ને કે બીજો કંઈક માલ છે તો એમ કે એ માલના 50 નહીં, એ તો 100 લેવાના છે. તો કંઈ વાંધો નહીં. રમેશ કાકો આગળ મને એમ કહેતો હતો, હું કહેતા હતા રમેશ કાકા? પડશે ને તો ખબર પડશે. રમેશ કાકો મને એમ કહેતો હતો વિડીયો એ કહે તું હવે જરાક છે ને બંધ કરી દે કહે ને કે તને પડી છે ને તઈ ખબર પડી ગઈ. રમેશ કાકો મને એમ કહેતા હતા એટલે મેં રમેશ કાકા કીધું પડે તો પડે, બીજું શું કરું, પડે તો પડે. બાકી બજરંગબલીનું નામ લેવાનું, ભગવાનનું નામ લેવાનું, પડે તો પડે, બીજું જે થાય એ જોઈ નહીં. બરાબર, હવે બીજું શું કરવું યાર, આપણે આ કોઈને પૂગી નહીં. બરાબર, તો કરવાનું શું? બજરંગબલીને એમ કહેવાનું કે ભાઈ તમે આવજો, રક્ષા કરજો. એ કામ કરીને નાખવાનું જાય ઉઠું ગાજ. બજરંગબલી આવે તોની વાત કરો, મારી વાત નથી કરતો. આ કર્ણાટકનો એરિયો અહીંથી ચાલુ થઈ ગયો. હવે આપણે ડાયરેક્ટ હૈદરાબાદ આવીએ ને વૈશમાં એક આપણે હોટલ આવીએ, દ્વારકાધીશ હોટલ. ત્યાં આપણે જમવાનું છે. દ્વારકાધીશમાં ખાઈ લઈ કાં ત્યાં હું રોટલો ઓલે ખાતા હતા, સારો બનાવ્યો હતો, મજા આવી ગઈ હતી. યા ટાયરોન ગાડી ભરાઈને જાય, ટાયરોન બેવડા સોડા મારીને ગમે એમ કરીને બાકી ફૂલ ભરી લેવાનું ભાઈ. જો તો ભાઈ તો આપણે હોટલે પહોંચી ગયા અહીં અને બોર્ડરથી છે ને 10-12 કિલોમીટર આગળ હાલીને એટલે ડાયરેક્ટ જ કર્ણાટક 200 કલ્યાણમાં દ્વારકાધીશ હોટલ આવે. જીઓ પંપ જોઈ રહ્યો સામે, આમાં જીઓ પંપની સામે આ હોટલ આવે છે. અહીંયા છે ને હવે આપણે પહેલાં નાહી લઈ પછી ખાવું, કારણ કે છે ને થાકી ગયા યાર, થાકડો ઉતરી જાય ને એવા હાટો. નાહી લીધું ભાઈ, મજા આવી ગઈ. પણ જરાક મજા ના આવી એનું કારણ એ કુંડામાં જરાક છે ને હેવાર બહુ હતો એટલે જરાક ઓછી મજા આવી, નકર તો વધારે આવત. આ હોટલ તમારી જાણીતી જશે, આપણે વિડીયોમાં આવતી જોઈ લગભગ. તો ભાઈ તો એકદમ કાઠિયાવાડી ખાવાનું આવી ગયું છે. હવે મસ્તીનો રોટલો છે, ઘી રોકડલ, અને જો આ કંઈક દાળ છે કીવાકની. હવે તો તમે કોમેન્ટ કરી દેજો. આ છે દહીં ઓરો કહેવાય ને. ચાલો ભાઈ જમી લઈએ, મસ્ત ભૂખ એવી લાગી ને. ચલો ભાઈ, આજ જે ખાધું ને હા એમ થાય ઘેર જ ખાધું, એવી મજા આવી ગઈ ખાવાની ભાઈ. રોટલા ને ભાઈ એક નંબર હોય. ત્યાં બધું કામ લુગડા હકેલવાનું એ બધું શીખી લેવાનું. જ્યાં ટુવાલું શીખી લેવાનું, નકર અહીંયા આવીને મરાઈ જાય હો ભાઈ. પછી કહેજો નહીં હું તો શીખી ગયો બધું. ટુવાલ બુવાલ હાઈકું લુગડા બુગડા હકેલીને મૂકી દઉં, લુગડા ધોઈ નાખું. હજી તો હું લુગડા ધોઈ તમે જોજો જ ખરી યાર, હજી મારે જોડિયું પડ્યું હે. પણ બાપુજી લુગડા ધોશે ને નહીં ખબર પડશે. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open. ડીઝલ ભરાવવા માટે પહોંચી ગયા છે ભારતના પંપમાં અને ડીઝલ પડે છે આપણું મીટર હાલે છે બરાબર. અને હવે આપણે ફૂલ ટાંકી કરાવી લેવાની. કેટલું ડીઝલ આવે, કેટલી એવરેજ આવી, બધું હવે ટૂંકમાં જોવાનું છે આપણે કે કેટલી આપણે એવરેજ આવી. વ્યારાથી લગભગ ફૂલ ટાંકી આપણે કરાવી હતી ને, ત્યાંથી અહીં સુધીમાં કેટલી એવરેજ આવી એ જોવાનું છે. ગાઈસ તો 13,500નું ડીઝલ આવી ગયું છે અને 151 લીટર ડીઝલ આવી ગયું છે. એવરેજ આવી છે 4.92ની. અને વ્યારા પેટ્રોલ પંપે ડાયરેક્ટ આપણે ડીઝલ ભર્યું ને ત્યાંથી આ પેટ્રોલ પંપ સુધીના 744 કિલોમીટર થયા છે. એટલે એવરેજ થોડીક ખરાબ આવી, પણ કંઈ વાંધો નહીં. હિંમત નહીં હારવાની ભાઈ. એવરેજ તો ખરાબ આવતી, હિંમત નહીં હારવાની. 80-100 કલાક ચાલુ જ એવી જોઈએ. કાકા હવે અહીંથી આ ડીઝલ આપણે છે ને પાછું રિટર્ન અહીં પૂગી જાય કે નહીં એ જોવાને, એ મેઇન વસ્તુ છે. કારણ કે પૂગી જ જવું જોઈએ, જો કે પૂગી જ જવું જોઈએ તો જ મજા આવે ને મજા. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow.
રહી આ ટેલી એ પદ્માવતીની છે ને મામાની કદાચ મામા ટેલી બહુ ગોઠવી ગયા હો ભાઈ. અહીંયા આપણે છે ને હોટલનું નામ શું છે? હોટલ વેઇટ હોટલ વહીવટ, સોરી, હોટલ વહીવટ છે. અહીંયા હવે આપણે જ્યાં ફ્રેશ થઈ લઈએ, ચા પાણી પી લઈને મારો ટર્ન મારો ફૂલ ટર્ન મારો. અચ્છા, વાં ગોઠવવી આપણી જગ્યા. આ જગ્યા આપણી છે, અહીંયા પ્રાઇવેટ પાર્કિંગ છે આપણું. ચલો ગાઈસ, ચા પી લીધો અને હવે છે ને ફટાફટ નીકળીએ. અમારે થાય છે મોડું અને આ હોટલ છે ને આપણે ગુજરાતીની છે, બરાબર? અચ્છા, આ હોટલ આપણે ગુજરાતીની છે એટલે મજા આવી ચા પીવાની. હૈદરાબાદ આવી ગયું ભાઈ અને હવે રિંગ રોડ ચડશું. એ વિડીયો પણ જોવાનું ભૂલજો નહીં, કારણ કે ઇમ્પોર્ટન્ટ વિડીયો હોય. દેખાય તમને નહેરુ આઉટર રિંગ રોડ આ નથી, રિંગ રોડ હજી આગળથી ચડવાનો છે. અહીંથી ડાયરેક્ટ આનું ઘર લઈ લેવાનું. આવું પેલું બ્રિજ આવે ને ત્યાંથી ડાયરેક્ટ આમ લઈ લેવાનું. પછી આ ડાયરેક્ટ તમને ક્યાં લઈ જાય ખબર? ડાયરેક્ટ ટોલ નાખવામાં આવશે. હવે આપણે આવ્યા ને જી, એ સામે જ્યાં આવે એ રોડ છે, સામે આવેલી રોડ, અને આ હૈદરાબાદની અંદર જાય એ રોડ છે. હવે આ છે ને હેઠો જ્યાં ઉતરીએ ને ત્યાં એક ટોલ નાખવામાં છે. અહીંયાથી આપણે જવાનું છે આમ ઉપર, અને જો હેઠું જવું હોય ને ઓલી સાઈડ રિંગ રોડ પર તો હેઠું જવાનું વિચલા રોડમાં. આપણે પણ આમ જવું હોય એટલે આપણે આમ ટાણી મૂકી. ઓલી સાઈડ જવું હોય તો આના પસંદ રસ્તો તો એ લઈ લેવાનો. આ ડાયરેક્ટ ચડી જાય આગળ રિંગ રોડ પર. હાલો, ઓકે ભાઈ, આપણે ચડી ગયા રિંગ રોડ સક્સેસફુલી એકદમ. આપણે મેપમાં જોયું નથી, કારણ કે આપણે છે ને 4-5 ટ્રીપ થઈ ગઈ આવી, એટલે હવે મગજમાં બેસી ગયો. હવે વાંધો નથી, મગજમાં ના બેસે તો લોચા પડે ભાઈ. સિટીમાં હલવાઈ રહીને તો પાછા નીકળીએ ને, એ તમને કહી દઉં ભાઈ. તો ભાઈ મને નીંદર આવી ગઈ હતી, નીંદર હબાવ આવી ગઈ, કારણ કે કાલ રાતે યાર એને જરાક એડિટિંગ કરવામાં છે ને નીંદર થઈ નથી બરાબર. હવે 11 વાગી ગયા, ખાવાનું હજી કંઈ હતો પતો છે નહીં બરાબર. અને હોટલ હવે આવવાની છે ટૂંકમાં, લગભગ હવે હોટલ આવી જાય. હોટલ આવી જાય ને તો મેં જમી લઈ, કારણ કે હજી 2 કોટરો આવી હતી પણ ત્યાં ટ્રાફિક બહુ હતી, ક્યાંય પાર્કિંગની જગ્યા નથી, એટલે રમેશભાઈ કંઈ બ્રેક કરી નહોતી. હું સૂતો તો મજાનો ટેસ્ટથી હવે ઉઠ્યો હોઉં, અને અહીંયા આજુબાજુ જ્યાં પણ નજર પડે ત્યાં સિમેન્ટની કંપની મને જોવા જડે છે. અને આ શું ખબર? આંધ્રપ્રદેશ. આપણે આંધ્રપ્રદેશમાં આવી ગયા ભાઈ, વાહ. જો આ આવી ગઈ સિમેન્ટની કંપની, આ નવી બને છે. આ ટૂંકમાં બિસાડા છે ને હજી તો કામકાજ આનું ચાલુ છે. અને આ છે ને વટી અને આગળ જ આવીએ મારવાડીનો હોટલ નોર્મલ આવીએ ટૂંકમાં. આઈફાઈ હવે આમનું ભૂલી જાઓ તમે. જો ભાઈ હોટલ આવી ગઈ છે, રાજસ્થાની હોટલ છે બરાબર. અહીંયા આપણે છે ને આ તો તમિલ લાગે છે, તમિલ ઢાબા હતા, તમિલ ઢાબા લખેલ હે. રાતે તમિલ નથી થઈ ગઈ ને? ક્યાં ઈટે ગુજરાતી ગાડી છે. હા, આપણે હમણાં ખાધું હતું ને એ કંઈ, હા એ હોટલ લઈ જ છે. તમિલ ઢાબા રોગે રોગું લખી નાખ્યું. તમિલના માણસો અહીંયા ખાવા આવે ને એની મજા આવે. હું પૈસા થોડાક વધારે કમાય. આવી હોટલ છે, જોઈ લ્યો, રાજસ્થાની છે. હાલો ખાઈ લઈ, ખાઈ અને પછી નીકળાવી, કારણ કે છે ને આપણે છે ને રાત કસી જ લેવાની છે. આ ગાડીની લાઇટ જો અટાણે કેવી બરતી હોય મસ્તીની. ચાલો ભાઈ, આપણું જમવાનું આવી ગયું છે. આ છે દહીં રાયતો અને રોટલી. જે ખાવાની મજા આવી ને અટાણે એ વાત જાવ. જ્યાં અહીંયા ખાવું હોય તો સાઈડમાં છે આપણે ડુંગળી મરચાં. ખાવાનું મન થાય તો ખાઈ લેવાનું, નહીં ખાવાનું મન થાય નહીં ખાવાનું. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ. આ આવી ગઈ થાળી, આવી ગઈ.
पहले बोलते थे चारों को चारों बड़ा वाह चारों के चारों लिए क्या टेंशन है बोलने का तो मैं सॉरी खाऊँ बोली खाऊँ भाई मीठું લાગે રાણે વાત પૂછો મને હાલો તો ભાઈ આપણે હવે હે ને નીકળી જાય ગાડી હવે હું આંકવાનો છું તમે બધા હોઈ જાયજો જો ગાડી ચાલુ કરી લીધી ગાડીની હેન્ડ બ્રેક પાર નાખીને એટલે ગાડી ડાયરેક્ટ રિવર્સ જાહે એમાં હાકો હોઈ જાય જો હવે બિચારા થાકી ગયા યાર હવે હવે મળ્યો હું તમને ત્યાં લગન વિડીયો હું ઉતારી નહીં બરાબર हेलो गाइस गुड मॉर्निंग आंध्र प्रदेश में गुड मॉर्निंग थया छे भाई अने आंध्र प्रदेश ની તો હું વાત કરું અહીંયા આ ચોખાની દુનિયા એવડી છે ને મોટી મજા જ આવે રાખે અહીંયા આપણે જઈ આવીએ ને મજા જ આવે રાખે અને એમાં એવું થયું કાંઈ ગાડીમાં આખી રાત આખી અને પાછું બીજું નંબરમાં એવું થયું કે ફાસ્ટેગમાં રૂપિયા થઈ ગયા ને પછી ટોલ નાખેથી મેં રમેશ ગાડી દઈ દીધી કે ભાઈ હવે તમે આખો થાકી ગયો બરાબર આખી રાત તમે સૂતા હતા એટલે હવે હું થોડીક વાર હું હોઈ જાઉં અને પછી ત્યાંથી 3000 રૂપિયા ફાસ્ટેગમાં નાખી પૂછે મિનિટ માંડ નીકળ્યા અને હવે જો આમ ભૂગ્યા છે ને હવે આપણી મંજિલ તળા એ કેટલા કિલોમીટર કમસે કમ 75 કિલોમીટર હજી સેટું છે અને આ હરિયાળી જોવા દુનિયા ભાઈ 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 અરે અરે આ ચોખા પાકી ગયા કે મને લાગે ખાલી લાગે તો હું કરના પાકી ગયા હોય તો પાકી ગયા હોય ચોખા જવા દ્યો जाने दो भैया रख दो बस रख दो शाबाश शाबाश ड्राइवर शाबाश भाई गाइस આપણે ખાલી કરવાના પોઈન્ટ ઉપર પૂગી ગયા છીએ અને હવે આપણે નાળા ખોલીને તૈયાર રાખીએ એટલે એ ડાયરેક્ટ આવે ને એટલે ડાયરેક્ટ ખાલી કરવા થાય માણસો આવે ને એટલે ખાલી કરી નાખે ડાયરેક્ટ જ ગાડીને એટલે આવી રીતના આવી કંઈ કંપની છે એટલે આવા માટીઓ અહીં રખડતા હોય અમુક અમુક બાકી કાંઈ કોઈ છે જ નહીં આવ હવેલી જેવું પડ્યું આવ સુનું હવે નાળા ખોલી નાખી અહીંયા જ ખાલી કરવાના ખાલી કરવાનો પોઈન્ટ છે વાહ ક્યાં જવાનું છે તમને ખબર લીંબુ ભરવા વાલા લીંબુમાં સણેરાટી બોલતી ગાડી જાય ને કાલ તો ડાયરેક્ટ પાછી ગુજરાતમાં આવો ડાયરેક્ટ પાછું કાલ ગુજરાત પૂકી જવાનું છે આપણે લીંબુ ભરવા માટે તો નીકળી ગયા છીએ પણ આપણે ખાવાનું બાકી છે એટલે રાજસ્થાનની હોટલ આપણી આ બાજુ ક્યાંક આવે એ હોટલમાં આપણે ખાવાનું હોય જમવાનું એ આવી ગઈ લાગે તમે કાકા આ એ પોતે હવે રાજસ્થાની ડાબા हिले ઈકડે મળે જો આમ જો મેદાન જોઈ લ્યો તમે આમ ક્યાંય ટ્રાફિક નંબરે નો ટેન્શન ગાડી તમે ગમે ત્યાં લગાડી દો કંઈ ઉપાધિ નહીં કરવાની અને વાહે કોઈ આવતું નથી ના રે ના જાય ડબ્બા ને પડ્યા હજાર રાજસ્થાની આવી ગઈ લ્યો વિડીયો ચાલુ કર્યો ને ડાયરેક્ટ ભાઈ આવી ગયો ખરેખર કરમ એટલે એક નંબર છે ભાઈ વાહ મારા નાથ બાય બાય બીજા છોકરો પાણી સાટે છે અને યાર આમાં બળ નાખતા જાઓ ક્યાંક ગુજરાતમાં ભરી જાઓ બળ ફૂલ ટન માર મોટા ફૂલ ટન નથી મારો ગાય ઘા જમી લઈ આપણે છે ને મોડું થાય છે બીજી રીતનું કારણ કે લીંબુમાં છે ને ગાડી રૂંઢે લગાડવાની છે ત્યાં પુગાડવાની હજી અહીંથી 50 કિલોમીટર થાય ગુડુરથી આપણે એ હા એટલે આ શું છે ભાઈ એ લે આપણે ગુડુરથી છે ને લીંબુ બરોબરના છે તમે કાકા કેવાનો ઓર્ડર દીધો ભાઈ રાયતાનો રાતનું આવશે કે દોરું આવશે ને દોરું રાઈ તો મને બહુ ભાવે મજામાં હો વાંધો નહીં ચાલો ભાઈ દહીં રાયતો આવી ગયો છે દહીં રાયતો રોટલી
ભાઈ ખાવા માંડી. મને ખબર નથી કે આવું છે, પણ મને એમ હતું કે રિપ્લે દેખે નહીં એટલે મેં આથી પણ કીધું મજા આવી ગઈ. એટલે એ બદલ હું માફી માંગુ તમારી. મજા આવી ગઈ. રોટલી હજી જરાક વધારે ખાવ તો ને. ચલો ગાઈસ હવે નીકળાવી આપણે. હવે હે ને આપણે હવે લોક ખોલો ને ભાઈ. તમે આવતા હો ને ગમે ત્યાંથી ચેન્નાઈ કોરાથી ગયા તો અહીંયા હે ને ગુડ્ડુની પહેલાં આવશે આ હોટલ. બહુ જ સુપર હિટ હોટલ છે ભાઈ. મજા આવી ગઈ. હરીબરીનું મેળ કરીએ જોયા. પાણી જો અહીંયા પાણી છે ને ફિલ્ટર છે અહીંયા પાણી. મુંજાજો નહીં તમે. અને એસી હવે એસી ચાલુ કરી લીધી છે. હવે ટાણી જલન છે. એટલે દરિયા રેતી ભરવા જતા હોય ને સોરિયાવ અહીંયા જઈ લ્યો. સોરિયાવ ન ભરે અહીંયા મજા આવે. નદી પાસે ગમે ત્યાં ટ્રેક્ટર ભરી લ્યો તમને કોઈ કંઈ કહે નહીં. અહીંયા બધા એવા બહુ નામી માણસ. ઓલી ટ્રેન તાજો લાંબી ગાઈશ. દેખાય ટ્રેન દેખાતી જાય. જો આજે આ બધા હે ને આ ચોખા વટાઈ ગયા હે. હવે એમાં હે ને ભેંસું ચરે છે. ભેંસું એકેય કારા કલર નથી. બધું ભૂરી ભેંસું છે. ભૂરી ભેંસું કોઈને ગમતી હોય ને તો અહીંયા લેવા આવતું રહેવાનું તમારે. ગાઈસ તમને ઓલો ઢીંગલો દેખાય જઈ લ્યો. ઓટોમેટિક હાલે હોય ઓટોમેટિક. કેમ કે અહીંયા આવો ખાવા ખાઈ લીધું બાપલા ને આવો. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગુડુર. અને હવે આપણે પેલા કાંટો કરવાનો લીંબુ ભરવાનો છે ને આપણે. એટલે પેલા ખાલી ગાડીનો કાંટો થાય પછી બધું થાય રેડી. જ્યાં અહીંયા કાંટો અહીંયા રહ્યો. પેલા અહીંયા કાંટો કરે રાતી ચોર ધૂળ. ઓહો રાતી આ કોકને સોંપડે ને એટલે પૂરું થયું. રંગાઈ ગયો એ ભાઈ બંદા. જ્યાં કાંટો છે હવે એન્જિન કોક કાંટો છે તો કાંટો કરી લઈ. સ્ટોપ. ચાલો ભાઈ આપણો કાંટો થઈ ગયો. આ છે આપણો ખાલી ગાડીનો વજન 6 ટન ને 500 કિલો. માથે 60 કિલો એક્સ્ટ્રા. હલો ગાઈસ, તો ફાઇનલી હું સૂઈ ગયો હતો અને ઉઠી ગયો છું. અને હવે આજનો વિડીયો અહીં સમાપ્ત કરી નાખી. અને હું જરાક તમને બધું ડિટેલમાં આપણે આ ટ્રીપમાં આવ્યા ને એનું ભાડું શું હતું, એમાં કેટલો ખર્ચો આવી જાય એ બધું હું જરાક તમને કહી દઉં બરાબર. આપણું 70,000 રૂપિયા ભાડું હતું. 1600 કિલોમીટરનો આપણો સફર હતો. અને ટોલ નાકામાં કેટલા રૂપિયા નાખ્યા તમને કહું. 9,000 રૂપિયા ટોલ ટેક્સમાં નાખી દીધા મેં. અને બાકી બહુ ખર્ચો યાદ આવતો છે નહીં. આપણે છેલ્લે હિસાબ કરશું કે ટોટલ ખર્ચો કેટલો આવ્યો અને બસ ટૂંકમાં કેટલા રૂપિયા આપણે વધ્યા. લીંબુ ભરીને આપણે જ્યાં જાઉં ને પાછા તો અહીંયા આપણે જોવું કે આપણે ટોટલ ખર્ચો કેટલો આવ્યો છે અને આપણે કેટલા રૂપિયા વધીએ. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી. લીંબુવાળો વિડીયો જોવાનું ભૂલજો ને. એમાં આવીએ બહુ મજા, કારણ કે એમાં હોય ટાઈમિંગ માલ. એટલે હે ને બહાટી બોલતી જવાની છે બરાબર. અને લીંબુનું ભાડું શું હોય એ અત્યારે મને ખબર નથી, કારણ કે જેટલા ટન આમાં આવે ને 10 ટનના ટૂંકમાં શું હોય ખબર. 10 ટનના લગભગ મારા હિસાબમાં 50,000 કે 60,000 રૂપિયા હોય 10 ટનના. હવે 12 ટનનો શું ભાવ થાય એ પછી બહુ ખબર નથી. ભાઈ મારા હાથમાં કાગળિયું આવીએ ને એટલે ઓલા બ્લોગની અંદર તમને બધું હું કહી દઈ. એટલે ટેન્શન કાંઈ લેતા નહીં. અને વિડીયોને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ. હાલો.